નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે સેવ અર્થ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આજ રોજ પૃથ્વી બચાવ મિશન વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે સેવન અર્થ મિશન દ્વારા ગુજરાત રાજ્યના પ્રમુખ હરીશભાઈ લબાનાની સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। વૃક્ષારોપણ કાર્યક્રમના વડોદરાના નિવૃત્ત ડીએફઓ સુરેશ જાની, જ્યોતિબેન કોર્પોરેટર જીતેન્દ્રભાઈ સોની વડોદરા જિલ્લા પ્રમુખ, સ્મિતાબેન નિખિલ વ્યાસ વડોદરા શહેર એએસએમ સેન્ટ્રલ જેલ ખાતે વડોદરા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। રિપોર્ટ પંકજભાઈ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। બેનર જોવા એવું કરીએ। રણો સાહેબજી, હવે આપણે ત્યાં સેવાર્થ મિશન થ્રુ આ પ્લાન્ટેશનનું આજે કાર્યક્રમ રાખ્યું છે, એના વિશે આપના બે શબ્દ કોઈ? હા, આજે વર્લ્ડ અર્થ ડે નિમિત્તે આજે સેવ અર્થ ડે સંસ્થા તરફથી આજે જે સહકાર મળ્યો છે વૃક્ષારોપણનો, અને ખરેખર એક સરાહનીય છે। ભવિષ્યમાં પણ આપની સંસ્થા દ્વારા આ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમ જેલોમાં કરવામાં આવે એવું તમારી પાસે અપેક્ષા રાખું છું, અને થેન્ક યુ સંસ્થા તરફથી આપ પધાર્યા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ। થેન્ક યુ। આભાર। ઓકે સાહેબ। સેવ અર્થ મિશન જે એનજીઓ છે એના દ્વારા આજ રોજ વર્લ્ડ અર્થ ડે નિમિત્તે આજે પર્યાવરણનો જ્યારે અત્યારે ખાસ જરૂર છે કે પોલ્યુશન એટલું બધું વધી ગયું છે કે આપણા પ્લાન્ટેશન કરવાનું અત્યારે દરેક જણને આપણે કહીએ છીએ અને પ્લાન્ટેશનના કામ સરસ થાય છે। એવી જ રીતે સેવ અર્થ મિશન દ્વારા પણ એક સરસ ખૂબ મોટો પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે પ્લાન્ટેશનના કામ પણ કરવામાં આવ્યા છે। આજે સેન્ટ્રલ જેલ બરોડામાં આપણે પ્લાન્ટેશનનું કામ કર્યું છે, તો એ નિમિત્તે આપણે અહીં આગળ ઓક્સિજન મળે બધાને, કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે જ્યારે કોરોના હતો ત્યારે હોસ્પિટલમાં આપણને ઓક્સિજનની જરૂર પડતી હતી। એ ડૉક્ટર પાસેથી આપણે લાખો રૂપિયા ખર્ચીને આપણે ઓક્સિજન મેળવતા હતા, એના બદલે આપણે એવા કામ કરીએ મનુષ્યને જે લાઈફ ટાઈમ સુધી કામ લાગે। એવી રીતે આજે વૃક્ષરોપણ કર્યું છે અને આપણને ભગવાને જે ફ્રીમાં ઓક્સિજન મળે એવી રીતના કામ કરવામાં આવ્યા છે। સરાહનીય છે સેવ અર્થ મિશન એનજીઓ વાળાને। થેન્ક યુ। આભાર।